જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. આજે છે 28 તારીખ અને છે પાર્થનો બર્થડે. તો બસ પાર્થનો બર્થડે છે ને, તો આજે એની ફરમાઈશ શું હતી જમવાની બતાવું. બટેકાનું શાક, દાળ, ભાત અને ભજીયા, શ્રીખંડ એની ફરમાઈશ હતી. તો આપણે બટેકાનું શાક પહેલાં વઘારી નાખીએ. જો લીમડો લઈ લીધો મસ્તીનો, સ્મેલ મસ્ત આવે છે. અને સવારમાં માખણ કર્યું તો એ દાળમાં બ્લેન્ડરમાં રહી ગઈ છે. આ દાળના દાણા છે અને ચા 2 વાર પીવા જોઈએ ને એટલે એમને રાખી છે. અને છે ને આજે તો પ્રાંશુએ છે ને મને એટલી હેરાન કરી છે ને, ખબર નહીં એને જે દિવસે હોલિડે હોય ને તે દિવસે એટલો વહેલો ઉઠી જાય ને અને એટલી શેતાની કરે ને કે જેની કોઈ લિમિટ જ નથી. મારવો ન હોય ને તો આજ મેં સવારમાં ઓછામાં ઓછી એને 5 ઝાપટ મારી. આ બધા એવો રીલો વાયરલ થતી હોય ને કે જિંદગીના 7 કલર, 1 2 3 4 5 6 ને 7, આ 7 કલર. 7 ને એક 8મો કલર ચમચી અને એક 9મો કલર. જો આ ચટણી લેતી હતી ને તો સાઈડમાં ઢોળાઈ ગઈ અને ધાણા જીરુંમાં સેજ પડી. મેં આ ટપરવેરનો મસાલો એટલે જ મને ગમે કે એમાં છે ને દાણા સોલ્ટ મારે ભરવું હોય ને તો એ બી ભરી શકું. એના માટે સોલ્ટ એક્સ્ટ્રા લેવું ના પડે. શાક કે ગમે બનાવતા હોય ને તો એના માટે. જો પાર્થને છે ને દાળ બને ને તો એમાં માંડવીના દાણા જોઈએ છે એટલે મેં નાખ્યા છે. પૂરી બને છે. ચાલો જો આ બધું જમવાનું તૈયાર થઈ ગયું. પાર્થ બધા જેન્ટ્સ છે ને જમવા બેસી ગયા હતા. પપ્પા, બાપુજીના ફ્રેન્ડ, અંકલ, પ્રાંશુ, હું ને પાર્થ લાસ્ટમાં સાથે જમવાના હતા એટલે બે બાકી રાખ્યું હતું. હું ભજીયા બનાવતી હતી ફટાફટ. પૂરી પહેલાં બનાવી લીધી હતી, તમે વિડીયોમાં જોયું જ હશે. અને ભજીયા મેં લાસ્ટમાં ગરમ બાકી રાખ્યા હતા. અને બધું વસ્તુ બહુ મસ્ત બની હતી અને બધાને જમવાની બહુ મજા આવી હતી. અને પ્લેટફોર્મ છે ને આખું મેસી થઈ ગયું હતું. બધા રેડી થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ ગૌશાળાએ. હું, પ્રાંશુ અને પાર્થ. આજે અમારો બધાનો છે વ્હાઈટ ડે. વ્હાઈટ ડે છે. હજી આમાં અતુલ કાકા અને મોટા દાદા બે આવે છે. બરાબર ને પ્રાંશુ? તો અમે બધા જઈએ છીએ. હા, એને તેડવા. જય શ્રી કૃષ્ણ કરી દે બધા. જય શ્રી કૃષ્ણ. બધા જય શ્રી કૃષ્ણ. સારું છે ને? અને આપણા બર્થડે બોય ક્યાં? ભાતભાઈ નો બર્થડે છે. અમે ગૌશાળાએ જઈએ છીએ. ચાલો તો અમે જઈને બતાવીએ ગૌશાળાએ. જો અમે આવ્યા છીએ ગૌશાળાએ. ગાયોને ઘાસ નાખવાનું છે બધું. પાર્થના અંકલ પેલું ડોનેટ કરવા માટે ગયા છે પૈસા. જાય પશુ પક્ષીનું બધું છે. ટમેટા આમ નાખી શેક ક્યારે એટલે બધાઈને મળે. અહીંથી ખવડાવ બેટા. જો આ નાની છે ને એને ખવડાવ. અલે જા પકડ. આમાં તો દાદા પકડાવે ને પકડ. લે અંદર દે હજી થોડું.
ના કરે છે ને બસ હોય ને ન્યા